નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા અને 6 ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવાર સાંસદ મનસુખભાઈ વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે। ત્યાં આજે ચેતર વસાવાએ મનસુખભાઈને રિટાયર્ડ કરવાની વાત કરતા મનસુખભાઈએ પણ ચેતર વસાવાને મૂર્ખ કહીને શબ્દોનો મારો ચલાવ્યો હતો। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને હજુ વાર છે, પરંતુ તે પહેલા જ ભરૂચ લોકસભા બેઠક જે પહેલાથી જ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહી છે, તેવી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારોએ અત્યારથી જ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। ત્યારે ભરૂચ બેઠક પર વસાવા વર્સિસ વસાવાની જંગ શરૂ થઈ ગઈ હોય તેમ તેમના નિવેદનો પરથી લાગી રહ્યું છે। આજે ચેતર વસાવાએ એક નિવેદન મનસુખભાઈ વસાવાનું નામ લીધા વગર જણાવ્યું હતું કે હવે દાદાના રિટાયર્ડ કરવાનો સમય આવી ગયો છે, એમની તબિયત નાદુરુસ્ત રહે છે। તો તેના પ્રતિ ઉત્તરમાં મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હું આજે પણ સવારે 6 વાગે ઉઠી રાત્રે 12 વાગ્યા સુધી લોકોને સાંભળું છું અને નિત્યક્રમ પ્રમાણે કામ કરું છું। ખેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા ભરૂચ જિલ્લામાં સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે। આજે યાત્રાના 12મા દિવસે આમોદમાં યોજાયેલી સભામાં ચેતર વસાવાએ મનસુખભાઈ વસાવાનું નામ લીધા વગર એમને ટાંકીને નિવેદન આપ્યું હતું કે દાદાને આ વખતે આરામ આપીએ, તેઓ સિનિયર થઈ ગયા છે, એમને નિવૃત્તિ આપવી જોઈએ, અમે દાદાની તબિયત પણ નાદુરુસ્ત રહે છે। થોડા સમય પહેલા જ તેમણે તબિયત નાદુરુસ્ત હોવાનું કહીને રાજીનામું પણ આપ્યું હતું, પરંતુ પાર્ટીએ ત્યારબાદ તેમને મનાવી લીધા હતા। ત્યારે ભરૂચના સિટિંગ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાનું નામ લીધા વગર ચેતર વસાવાએ કહ્યું હતું કે આ વખતે હવે એમને તક મળવી જોઈએ, દાદાને આ વખતે આરામ કરાવી આપીએ, ઘણીવાર તબિયત નાદુરુસ્ત હોય છે, તેમ કહી તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કર્યો હતો। તો તેઓ વધુમાં ઉમેરે છે કે તેમની યાત્રાને ગામે ગામ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। જ્યારે તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમને આગામી ચૂંટણીના પરિણામો શું હશે તે બાબતે અનેક ચિંતા અને અસમંજસ હતી, પરંતુ ગામે ગામ મળતા આવકારથી હવે લોકોમાં એક જુવાર છે, પરિવર્તન લોકો ઈચ્છે છે તેમ તેમણે કહ્યું હતું અને મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધવાથી લોકો કંટાળી ગયા છે તેમ તેમણે કહ્યું હતું। અમને તક મળવી જોઈએ, દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે, વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે। ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો, એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ, હું જેલમાં હતો, માન્ય કેજરીવાલજી નેત્રંગી એક સભા કરીને મારું નામ જાહેર કર્યું, ત્યારે મને ચિંતા હતી કે શું થશે શું થશે શું થશે, પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું। 12 દિવસ, આજે 12મો દિવસ થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું, એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે, પણ 11 દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું ગામ અમારા માટે ત્યાં ફૂલહાર લઈને ઉભું હશે। તો લોકોમાં એક કરંટ છે, જુવાળ છે, પરિવર્તન લાવવાનો છે, લોકો કંટાળેલા છે, મોંઘવારી એટલી વધી ગયેલી છે, જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં એમને ત્યાં નોકરીઓ નથી મળતી, જે લોકોની નેશનલ હાઈવેમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ, રેલવેમાં જમીનો ગઈ, એનું યોગ્ય વળતર નથી મળ્યું। ત્યારે આ જે ભ્રમ ફેલાવાની, ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે, ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે। તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ આપેલ નિવેદનના પ્રતિ ઉત્તરમાં મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ચેતર વસાવાને અમારી સામે હારવાની બીક લાગે છે, હું નિત્યક્રમ પ્રમાણે સવારે જાગી જઈને 1 કલાક વોકિંગ કરું છું, સ્નાન કરી ભગવાનની પ્રાર્થના કરી પોતાના નિત્યક્રમ પ્રમાણે કામગીરી શરૂ કરું છું। વધુમાં તેઓ ઉમેરે છે કે મારા નાનામાં નાના કાર્યકર્તાને ખબર છે કે મને અડધી રાત્રે કોલ કરશે તો અમારો ફોન ઉઠાવશે
ચેતર વસાવા શું કે તે હારવાનો છે એટલે અમારા ઉપર આક્ષેપ કર્યા છે. આજે મારી ઉંમર 65 વર્ષની છે. રાજનીતિમાં 70 થી 80 વર્ષના લોકો કામ કરે છે એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. ચેતર વસાવાને કહો કે આવે મેદાનમાં આપણે દોડ લગાવીએ, કોણ આગળ વધારે દોડે છે તેમ તેમણે કહ્યું હતું. ચૈતરભાઈ ને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે. આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી. હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું. તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોક સંપર્કનો અભિયાન મારો હોય, એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી. રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે. બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે. લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે. અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે. ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ઉપર ભરૂચ જિલ્લા એસટી ડેપો સહિત અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આવનારા રાજ્યના મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ બંદોબસ્તની રિહર્સલ કરવામાં આવી હતી. ભરૂચના ભોલાવમાં નવનિર્મિત ભોલાવ એસટી બસ ડેપોનું આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત 200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે, જેને લઈને મુખ્યમંત્રી ભરૂચની મુલાકાતે આવશે. ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલના મુખ્યમંત્રીના પ્રોગ્રામને લઈને ભરૂચમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે 5 ડીવાયએસપી, 41 પીઆઈ અને પીએસઆઈ તેમજ 450 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તૈનાત કરી દીધા છે. આજે તેના રિહર્સલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આ અંગે માહિતી આપી હતી કે આવતીકાલે સીએમનો પ્રોગ્રામ હોય, પ્રોગ્રામ સફળ રીતે પાર પડે તે માટે 450 કરતા વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સીએમના બંદોબસ્તમાં તૈનાત રહેશે, જેનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આવતીકાલે માનનીય સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સરનાઓ જ્યારે ભરૂચ જિલ્લામાં પધારનાર છે અને ભોલાવ એસટી ડેપોનું લોકાર્પણ કરવાના છે, તે સંદર્ભમાં ભરૂચ જિલ્લા પોલીસ તરફથી 5 ડીવાયએસપી, 41 પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 450 થી વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અત્યારે હાલ રિહર્સલ બ્રીફિંગ ચાલી રહ્યું છે અને આવતીકાલનો બંદોબસ્ત સારી રીતે થાય એની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે ગાર્ડન સિટી ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રીને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ ગાર્ડન સિટી ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિવજીને આદિ યોગી અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે. આદિ યોગનો સ્ત્રોત હતા, જેમણે સમગ્ર માનવજાતને પોતાની મર્યાદા પાર કરવાની સંભાવના પ્રદાન કરી હતી. તારીખ 8મી માર્ચના રોજ મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા શિવ ભક્તો આતુર બન્યા છે. ત્યારે અંકલેશ્વરના ગાર્ડન સ્થિતિ ખાતે C2 કોમન પ્લોટ પર બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે આદિ યોગી જેવી જ આબેહૂબ મહાદેવજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં મહાશિવરાત્રીના દિવસે ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને બાલાજી સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચમાં મુખ્યમંત્રીના હસ્તે એસટી ડેપો સહિત 200 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમને લઈ અધિકારીઓ દ્વારા આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ભરૂચના ભોલાવમાં નવનિર્મિત એસટી બસ ડેપોનો આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત 200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનો ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરવામાં આવનાર છે. ભોલાવ ડેપોની સામે આવેલ દુધારા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભોલાવ ડેપો પર રોજની 900 કરતા વધારે એસટી બસોની અવરજવર રહેશે, જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે જાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે. ભોલાવ ડેપો 45 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં 2 એસટી ડેપો કાર્યરત થશે. તે સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ, રસ્તા, આરોગ્યના સેન્ટરો સહિત 200 કરોડથી વધુની કામગીરીઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારે આજરોજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ એસપી મયુર ચાવડા સહિત અધિકારીઓએ કાર્યક્રમના સ્થળનું સુરક્ષા સહિતની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ તેમજ ફરજ પર હાજર કર્મચારીઓને પૂરતી માહિતી આપી હતી. આવતીકાલ અર્થાત 7 તારીખે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં અહીંયા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે. આખા જિલ્લામાં રોડ, રસ્તાથી લઈને આરોગ્યના સેન્ટર્સથી લઈને અને આપણા ભોલાવ બસ ડેપો એમ ગણીએ તો ટોટલ 200 કરોડથી વધારે રૂપિયાના કામોનો કાલે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ એની તૈયારીઓ પણ જોઈ રહ્યા છો. માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સાંજે એટલે બપોર બાદ 4 વાગે શરૂ થશે અને અંદાજે 5-1 વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેવાનો છે અને અન્ય તૈયારીઓ પણ આપ જાણો છો એ રીતે થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં રોડ, રસ્તા અને એ બધાનું જે લોકાર્પણ છે એટલે ખાસો એ પ્રમાણમાં એક મોટો કાર્યક્રમ છે. અંકલેશ્વર શહેરના એસવાયજી ગ્રુપ દ્વારા મહાશિવરાત્રીના દિવસે 11 ફૂટ ઊંચી નંદી ઉપર સવાર શ્રીજીના પરિવારની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે એસવાયજી ગ્રુપ દ્વારા ભરૂચી નાકાના રત્નેશ્વર મહાદેવથી ગડખોલ વિસ્તારના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી 11 ફૂટ ઊંચી નંદી ઉપર શિવ પરિવારની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચી નાકા વિસ્તાર સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિરથી ગડખોલ વિસ્તાર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી આ યાત્રા નીકળશે. 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા ઉપર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 800 કિલો વજનની આ પ્રતિમા સાથેની સવારી સાંજે 5 કલાકે 5 કિલોમીટરના રૂટ ઉપર ફરી ગડકોલના સિદ્ધેશ્વર સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. એસવાયજી ગ્રુપ તરફથી શિવજીની સવારીમાં સામેલ થનાર પ્રત્યક્ષ શ્રદ્ધાળુઓને પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે. આ ઉપરાંત શિવ ભક્તો માટે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવના 11 રુદ્ર અવતારની વિશેષ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે, જેના પણ તમામ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવ કરી શકશે. અંકલેશ્વરની ધર્મપ્રિય જનતાને મારા હર હર મહાદેવ, અમારા એસવાયજી ગ્રુપ તરફથી બધાને હર હર મહાદેવ. અને જે શિવજીની શાહી સવારી જે બરોડામાં નીકળે છે એના પછી સૌ પ્રથમવાર આ બીજી વખત શિવજીની શાહી સવારી અંકલેશ્વરમાં નીકળશે. 11 ફૂટની મૂર્તિ છે. બધા અંકલેશ્વરની જનતાને અમે કહીએ છીએ કે બધા શિવજીની શાહી સવારીમાં જોડાવશો. શિવરાત્રીના દિવસે રત્નેશ્વર મહાદેવ મંદિર ભરૂચી નાકા 5 વાગે થી નીકળીને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ત્યાં પહોંચશે. બધાએ દર્શન લેવા વિનંતી.
આમોદ જંબુસર પંથકમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈત્ર વસાવાની સ્વાભિમાન યાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી ચાલી રહી તેના ભાગરૂપે રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ફરી રહી આ સ્વાભિમાન યાત્રા આમોદ ખાતે આવી પહોંચતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને આ યાત્રાને વધાવી લીધી હતી. ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર એવા આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સ્વાભિમાન યાત્રા આમોદ ખાતે આવી પહોંચતા ચેતરભાઈ વસાવા ભાજપના ઉમેદવાર મનસુખભાઈને અનેક ટોણા માર્યા હતા. મનસુખભાઈ વસાવા વડીલ થઈ ગયા છે, તેમને રિટાયર્ડ કરવા જોઈએ. જ્યારે વધુ ભાજપા દ્વારા મને ધાક ધમકી આપી ભાજપની રાહ પર ચલાવવાની વાત કરી હોવાના કેટલાક આક્ષેપો કર્યા હતા. તેમણે પુષ્પા ફિલ્મનો ડાયલોગ લેકિન મેં ઝુકુંગા નહીંની વાત કરી હતી. કોંગ્રેસના આગેવાનોની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો મારી મિટિંગમાં હતી અને આગામી દિવસોમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો મારી સાથે પ્રચાર પ્રસારમાં આવશે તેમણે જણાવ્યું હતું. આમોદ ખાતે ઉપસ્થિત ચૈત્ર વસાવાની સ્વાભિમાન યાત્રામાં મહેબૂબભાઈ કાકુજી, કેતન મકવાણા, સાજીદ રાણા, સલીમ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા, ઉસ્માનભાઈ મીડી, ભૂપેન્દ્રસિંહ દાઈમા સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને તેઓ સ્વાગત કર્યું હતું. આજે અમે સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવેલા છે. આજે અમારો 13મો દિવસ છે. ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો કોંગ્રેસના અગ્રણીઓ, અહીંના કોર્પોરેટરો, અહીંના સરપંચો, અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે. જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, ધર્મની નામની રાજનીતિ ચાલે, જાતિ પર રાજનીતિ ચાલે, એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે. ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું. ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે. ભરૂચ ખાતે ભાજપા દ્વારા સંકલ્પ પત્રની જન સુધી પહોંચાડવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેની માહિતી માજી ગૃહમંત્રી દ્વારા આપવામાં આવી હતી. આગામી લોકસભા 2022ની ચૂંટણી પૂર્વ ભરૂચ જિલ્લા ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે સંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વ ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન સુધી પહોંચાડવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુથી જનતાના સૂચનો માટે ભરૂચ જિલ્લા ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશના ભાજપના પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, મહામંત્રી નિરલ પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આગામી દિવસોમાં એટલે કે 2014માં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની, 2019માં દ્વિતીય સરકાર બની અને આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે. ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં 1 કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે, જેમાંથી આદરણીય CR પાટીલ સાહેબના સમગ્ર ગુજરાતમાંથી 15 લાખ જેટલા લોકોના સૂચનો એકત્રિત કરવાના ભાગ સ્વરૂપે આજે ભરૂચમાં પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલાં 90-90-90-20-24 ઉપર પોતે મિસ કોલ કરી અને 30 સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે. ઈમેલ સંકલ્પપત્ર 2024@bjpgujarat.org એના ઉપર સૂચનો આપી શકે છે. આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર
પોતાના સૂચનો આપી શકે છે. ભરૂચ જિલ્લામાં આજે 2 સ્થળે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય ભરૂચની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિડીયો માધ્યમથી જોડાયા હતા. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદનાના કાર્યક્રમનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષપદે પ્રમુખ સ્વામી સભાગૃહ BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે યોજાયો હતો. આજરોજ ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરના સભા ભવનમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતના વડાપ્રધાન અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. વિવિધ સહાય વિતરણ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત 13,000 થી વધુ સ્વ સહાય જૂથની 1,30,000 થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાયનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાટણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ મહિલાઓને વિવિધ સહાય લાભવંતી કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ભરૂચ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિરના સભા ભવનમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભાજપ જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા કારોબારી ચેરમેન ધર્મેશ તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ખાતે કોરોમંડલમ ગ્રુપ દ્વારા 250 જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં કોરોમંડલ કંપની દ્વારા 250 જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતો કાર્યક્રમ BAPS સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે યોજાયો હતો. ભરૂચ ખાતે કોરોમંડલ કંપની દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વિતરણના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે કોરોમંડલ કંપની દ્વારા વર્ષ 2023-24ની સ્કોલરશીપનો 250 જેટલા વિદ્યાર્થીઓને વિતરણ કરતો કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમાર, કોરોમંડલના અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના નવા છાપરા ગામ ખાતે 2 પડોશીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચી જતા મહિલા ઉપર ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના નવા છાપરા ગામે મંદિર ફળિયામાં રહેતા રમીલાબેન કિરણભાઈ વસાવા મજૂરી અને ઘરકામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તેઓ ગઈકાલે સાંજે તેમના ઘરના પાછળના ભાગે તુવેર છોલવા માટે બેસ્યા હતા. તે દરમિયાન તેમના ઘરના વાડાના વચ્ચે વાડ ઉપરથી કાંટા હટી ગયેલ હોય, જે જગ્યાએ કાંટા મૂકવા માટે તેમની સાસુએ તેમને જણાવતા તેમના બાજુમાં રહેતા નવનીતભાઈએ પણ તેના વાડામાં હાજર હોય. તેમણે આ વાતચીત સાંભળતા જ ફરિયાદી તેમજ તેમની સાસુને કાંટા નહીં મૂકવા માટે જણાવી બંને સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને વાડ ઉપર કાંટા મૂકશો તો મારી નાખીશ તેવી ધમકી આપવા લાગતા ફરિયાદીએ તેમની બાજુ કાંટા મૂકવાની વાત કરતાની સાથે જ નવનીતભાઈએ ઈંટનો ટુકડો ફરિયાદીને છૂટો મારી દીધો હતો, જે તેમના જમણા હાથના ખભા ઉપર વાગ્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા ફરિયાદીના સાસુ તેમને રોકવા જતા નવનીતભાઈએ ઉશ્કેરાઈ જઈ તેમના ઘરમાંથી ધાર્યું લઈ દોડી આવી ફરિયાદીને માથાના પાછળના ભાગે મારી દેતા મહિલા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રમીલાબેને હુમલો કરનાર પડોશી નવનીતભાઈ ઉર્ફે નૈનેશભાઈ પ્રભુભાઈ વસાવા સામે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર તાલુકાના કાબોદરા ગામ ખાતે રહેતી પરિણીતાએ સાસરિયાના ત્રાસ અને પતિ બીજા લગ્ન કરવાની ધમકી આપતા પરિણીતાએ કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અંકલેશ્વરના કાપોદરાના ઝકરિયા પાર્કમાં રહેતા અને મૂળ મિયા ગામ કરજણના નીલોફર બાનુ સલીમભાઈ કડીવાલાના લગ્ન 30/1/2021ના રોજ મુસ્લિમ રીતિ રિવાજ મુજબ પાદરા ગામે રહેતા આદિલ કડીવાલા સાથે થયા હતા. તેમના લગ્ન બાદ તેમને પથરીની તકલીફ હોય, જે બાબતે તેઓ અવારનવાર હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હતા. એક દિવસે પથરીનો અસહનીય દુખાવો ઉપડતા તેઓ સારવાર લેવા માટે કરજણની ભાવિનસા હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં સારવાર કરાવ્યા બાદ સાંજે તેમના પિયરમાં જતા રહ્યા હતા. જે દિવસે તેમના પતિ આદિલનો તેમના પર ફોન આવ્યો હતો અને તાત્કાલિક ઘરે આવવા માટે જણાવ્યું હતું. જોકે નીલોફરે રાત્રે વાહન મળવું મુશ્કેલ હોય, પરત આવી શકાય તેમ નથી કહેતા આદિલે ફોન કાપી નાખી બીજા દિવસે સવારે ફોન કરી, તું મારા કહેવા મુજબ આવેલ નથી, હવે અહીંયા આવવાની જરૂર નથી, ત્યાં જ રહેજે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ પરણીતાના મામાને જાણવા મળેલ કે તેની ભાણજીનો
તેણીનો પતિ આદિલ અન્ય કરિશ્મા નામની મહિલા સાથે તેમની ભાણજી સાથે તલાક થયેલ ન હોવા છતાં લગ્ન કરે છે, જે મામલે વડોદરા અને અંકલેશ્વર પોલીસ મથકમાં અરજી કરતા તેમના લગ્ન મુલતવી થઈ ગયા હતા. ત્યારબાદ ફરી 3 માર્ચના રોજ બંને લગ્ન માટે તૈયારી કરતા ફરિયાદી નિલોફરે ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી. તદુપરાંત તેનો પતિ અવારનવાર બીજા લગ્ન કરવા માટે વકીલ મારફતે તલાકની નોટિસ મોકલતો હતો, જેનો જવાબ ફરિયાદીએ વકીલ મારફતે મોકલી તેના પતિ આદિલ કડીવાલા વિરુદ્ધ નામદાર અંકલેશ્વર કોર્ટમાં ભરણ પોષણનો દાવો કર્યો હતો, જેમાં તારીખ પડતા તેમના પતિ અને તેમના પતિના કુટુંબિક ભાઈ જુનેદ યુસુફ કડીવાલાઓ પણ આવ્યા હતા, જ્યાં જુનેદે ભરણ પોષણનો કેસ પાછો ખેંચી લઈ આદિલને છૂટા આપી દેવા માટે નિલોફરને કહી જો તેમ ન કરે તો જોઈ લેવાની ધમકી આપી હતી. તેણીને તેના પતિ બીજા લગ્ન કરતા હોય તેમજ તેના સાસુ સસરા દ્વારા ભૂતકાળમાં લગ્ન સંસારમાં અનેક વખત મેણા ટોણા મારેલ હોય અને તેના પતિના કુટુંબિક ભાઈએ ધમકી આપતા હોય તેને લાગી આવતા ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેમની તબિયત લથડતા તાત્કાલિક સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી નિલોફરે તેના પતિ આદિલ ઇકબાલ કડીવાલા, તેના સસરા ઇકબાલ કડીવાલા તેમજ સાસુ મુમતાઝ ઇકબાલ કડીવાલા અને તેમના પતિના કુટુંબિક ભાઈ જુનેદ યુસુફ કડીવાલા સહિત તેના પતિ સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનાર કરિશ્મા કમરુદ્દીન ગાંચી પાંચેય રહે વડોદરા ગ્રામ્ય સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 498 504 114 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી નવા સમાચારો સાથે આપ સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.